ચાલો બધાને જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર. આજે જૈન લોકો જ કહેવાય ને, જૈન મુનિ ભગવાન સંતો આવ્યા છે. તો બહુ એટલે બહુ ખુશી થઈ. આમ કહું ને કે મને ખુશીની કોઈ સીમા જ નથી, એટલી ખુશી થઈ. અને એમનું ત્યાગ ને બધું જીવન જોઈ અને બહુ એટલે બહુ આનંદ થયો કે અત્યારે જો અંધારું થઈ જાય, આ તો અત્યારે પહોંચ્યા એટલે આપણી સાથે બોલે છે, નહીંતર અંધારું થાય પછી બેનું સાથે બોલે નહીં. અને અંધારામાં રહીએ અને પંખોય નહીં કરવાનો, લાઇટે બંધ. જોજો જ્યારે આપણું સારું કંઈક વધારે થવાનું હોય ને ત્યારે આપણી ત્યાં આવા સંતો પધારતા હોય છે. જ્યારે આપણું વધારે વિશેષ સારું થવાનું હોય ને ત્યારે આવા બધા સંતો પધારતા હોય છે. તો આજે બહુ એટલે બહુ જ આનંદ થયો. આમ એમ કહું ને એની કોઈ ખુશી જ નથી. અને આપણે એના પાસે ઘણું બધું જાણી, કેમ કે અત્યારના સમયમાં થોડું જ્ઞાન લેવું વધારે જરૂર છે. કેમ કે આવનારી પેઢી વ્યસનમાં ને બધામાં અત્યારે ડૂબતા જાય છે. તો આવા સંતોના માધ્યમથી જ આપણે બધા તરશું. એનો ત્યાગ જોજો, ભગવાન માટે ત્યાગ તો જો. મેં કીધું સંત આશ્રમ બની ગયો છે, ખોલી દઈ, તો કે ના, પંખોય નહીં અને લાઇટે નહીં, કાંઈ નહીં, એમનેમ સુવાનું. વિચારજો, આપણે 1 કલાકે લાઇટ ન હોય કેવા ધુવા ફુવા થાય. સાહેબને સંન્યાસ લીધે એમને સંન્યાસ લીધે 29 વર્ષ થયા છે. આ બસ એમનું નામ કન્યાસ તારકચંદ્ર સાગરજી મહારાજ છે. અને તમે નથી આવતા, બસ અહીં ઊભી રહે એટલે બંને આવી જાય. આ બસ આમ આમ બરોબર હો વિષ્ણુભાઈ. સાહેબજીએ સંન્યાસ લીધે 29 વર્ષ થયા. અને સંન્યાસ જ્યારથી સ્વીકાર કર્યો છે ત્યારથી રોજ એમને ખાલી એક જ ટાઈમ આહાર લીધો છે. એક ટાઈમથી વધારે એમને દિવસમાં ક્યારે આહાર લીધો. અને ખુલ્લા પગે ચાલવાનું, દીક્ષા જીવનમાં કમસે કમ પગપાળા 1 લાખ કિલોમીટરથી વધારે સાહેબજીએ વિહાર કર્યો છે. મતલબ ચેન્નઈ સુધી પણ જઈને આવ્યા, બિહાર સુધી પણ જઈને આવ્યા. શિખરજી બધી જ જગ્યા જવાનું અને ચાલતા ચાલતા જવાનું. આ જ વર્ષની વાત કરીએ તો આ વર્ષે ગત ચાતુર્માસ રાજકોટ હતો, આ ચાતુર્માસ જામનગર થવાનું છે. પણ વચ્ચેના જે 8 મહિના, એ 8 મહિના દરમિયાન સાહેબજીએ 2100 કિલોમીટરની પદયાત્રા કરી છે. એટલે આખું મધ્યપ્રદેશ, એ મધ્યપ્રદેશ અમે ફરીને અહીંયા ફરીથી આવ્યા છે. અહીંયાથી રાજકોટ થઈને અમે જામનગર જઈશું. અમારા ભાગ્ય, થેન્ક યુ, તમે પધાર્યા, બહુ આનંદ આવ્યો. નહીં, અમારો ઉદ્દેશ્ય જ એ છે કે સેવા. એકચ્યુઅલી ખરેખર કહું ને તો મારી પોતાની દીક્ષા જીવન જ્યારે સ્વીકાર કરેલો હતો એ પહેલાં મારી પોતાની ઈચ્છા આર્મીમાં જોઈન થવાની, પરંતુ અમે રહ્યા જઈ એટલે થોડોક પરિવાર વગેરેમાંથી વિરોધ આવ્યો. અને એ લોકોએ અમને અમારા જે મોટા ગુરુ મહારાજ હોય એનો સંપર્ક કરાવ્યો અને એમને પૂછ્યું કે તારો એઇમ શું છે. તો ગુરુ મહારાજે સમજાવ્યું કે ભાઈ, એટલે મેં જવાબ આપ્યો કે મારે દેશ સેવા કરવી છે. તો એમને સમજાવ્યું કે દેશ સેવા ખાલી બોર્ડર ઉપર રહીને જ કરાય. મેં કીધું સાચી ભક્તિ તો એને જ કહેવાય ને. ત્યારે ગુરુ મહારાજે અમને કહ્યું કે બોર્ડર ઉપર રહીને સૈનિકો સરહદની સુરક્ષા કરે અને જે સંતો છે એ સંતો સમાજની સેવા કરે. બોર્ડરની સુરક્ષા પણ જરૂરી છે અને અંદર સમાજની સુરક્ષા પણ જરૂરી છે. તો તું બોર્ડર ઉપર જવાની પરિવારવાળા જો ના પાડે છે તો પછી તું સાચો સંત બન. અને સંત બનીને એ તારી વાણી દ્વારા અથવા તો તારી કલમ દ્વારા એવી રીતે સમાજની સેવા કર કે તારી પુસ્તકો વાંચીને અથવા તો તારી વાણી સાંભળીને, તારું જીવન જોઈને લોકો પોતાના જીવનમાં પરિવર્તન પામે. અને એ માટે જ પછી પ્રવચન અને પુસ્તક લેખન ગુરુ મહારાજની પ્રેરણાથી શરૂ કર્યું. અને આવી ઘણી બધી કથાઓ મેં લખી છે. ઉદ્દેશ્ય એ આપણા જે યુવકો અને યુવતીઓ છે જેની પાસે શક્તિ ઘણી છે, પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુલક્ષીને એ લોકો વિભ્રમ થઈ ગયા છે. અને એ લોકોને આપણા જે પૂર્વ મહાપુરુષો હતા અને વર્તમાન સમયમાં પણ જે વ્યક્તિઓ સારું કામ કરી રહ્યા છે, જેમ કે તમે ભોગ વિલાસ બધો જ છોડીને
લંડનમાં તમારો પરિવાર હોવા છતાં તમે અહીંયા એક નાના ગામડામાં આશ્રમ ખોલીને બેઠા છો. તો આવા ઘણા બધા કિસ્સાઓ ભારતમાં છે, પરંતુ એ યુવા પેઢીને આપવા જરૂરી છે. તો એ બધા કિસ્સાઓને સારી રીતે મઢારીને અને યુવકોને વાંચવું ગમે એવી ભાષામાં લખીને તૈયાર કર્યા છે. અને એ પુસ્તક 4 પુસ્તકો છે, એમાં ચોથી પુસ્તક સ્પેશિયલ કન્યાઓ માટે છે કે ભારતીય સંસ્કૃતિનો મૂળ આધાર જો હોય ને તો એ આપણી કન્યાઓ છે, દીકરીઓ છે. જો દીકરીઓ વ્યવસ્થિત રીતે તૈયાર થશે, એનામાં શૌર્ય, સાહસ અને સંસ્કાર હશે તો આવનારી પેઢી આપણી બચશે. જો દીકરીઓમાં જ સંસ્કાર નહીં હોય તો પછી કંઈ જ સારું નહીં થાય, સંસ્કૃતિ નહીં બચે, બધું જ વિનાશ પામશે. તો દીકરીઓમાં પૌરસ આવે, એ લોકો આ ફિલ્મ હિરોઈનોની પાછળથી દૂર હટીને થોડીક આપણી જે સંસ્કૃતિની રક્ષામાં આગળ વધે એ માટેના થોડાક પ્રયત્નો કરે છે. એની આ વાર્તાઓ છે. તો હું આપું છું, દીકરીઓ જ એમના હાથે ગ્રહણ કરે. હા, હાથ આ રીતે રાખજો, હું ઉપરથી આપીશ, તમને ટચ નહીં. તું પણ હાથ લગાવી. હમણાં મારી પાસે પ્રતિ આની ઓછી છે, એટલે તમારા આશ્રમ માટે મંગાવી હોય તો આમાં નવ ભારત સાહિત્ય મંદિરનું એડ્રેસ છે, ત્યાંથી મંગાવી શકો. અમને કઈ વિશેષ તમે જો કે શું કરવું જોઈએ જીવનમાં જ્ઞાન અવકાશે વધારે? મનુષ્ય ભાવ છે ને, આપણને આપણા પૂર્વજન્મના બહુ જ કઠિન પરિશ્રમથી આપણને મળે છે. એટલે એક કઠિન વાક્ય કહું કે વર્તમાન સમયની જે આપણી નિયતિ છે, નિયતિ એટલે આપણું ભાગ્ય, એ આપણા પૂર્વજન્મના પુરુષાર્થને આધીન છે. અને ભવિષ્યકાળની આપણી જે નિયતિ છે, એટલે ભવિષ્યકાળનું આપણું જે ભાગ્ય છે એ વર્તમાન કાળના પુરુષાર્થને આધીન છે. એટલે વર્તમાન સમયમાં આપણને જે સારા સારા સંયોગો મળ્યા છે અથવા તો ખરાબ સંયોગો મળ્યા છે, એ બધા જ આપણને આપણા પૂર્વ જન્મમાં આપણે જે રીતે મહેનત કરીએ છીએ એ રીતે પરિસ્થિતિનું આપણને નિર્માણ એટલે મળ્યું છે. ગયા જન્મમાં તમે બહુ જ સારો પરિશ્રમ કર્યો હશે, એટલે એવી સ્થિતિ હશે કે તમારી પાસે ખાવા પીવાના પૈસા નહીં હોય, બહુ જ ઓછી સગવડ હશે, શરીર બહુ સારું નહીં હોય, સમાજ તરફથી તમને બહુ જ આવકાર નહીં મળતો હોય, બધી જ જગ્યાએથી દુઃખ મળતું હશે. તેમ છતાં તમે તમારી શક્તિથી ઉપરાંત સમાજની કોઈ સારી સેવા કરી હશે, જેમ કે પરમાત્મા ભક્તિ, સંતોની સેવા, કોઈ ગરીબોની સેવા, આવી રીતે અથવા તો માતા પિતાની સેવા, આવી રીતે કંઈક ને કંઈક સારા કામો તમે તમારી જાતને ઘસીને કર્યા હશે. એ માટે તમને આવા સારા સંયોગો અત્યારે મળ્યા છે. સારો પરિવાર, સારી ભાવનાઓ થવી. એ તો આજકાલની છોકરીઓને એક છૂટી જાય તો બીજું, બીજું છૂટી જાય તો ત્રીજું, આવી રીતે ઘણી રીતે. પરંતુ તમને એવી ઈચ્છા ન થઈ. એકવાર પ્રોબ્લેમ થયો તો તમે જેમ ભારતીય સંસ્કારી બીજાને પસંદ ન કરે એમ તમે બીજાનો ત્યાગ કરીને પરમાત્માને પસંદ કર્યા. તો એ તમારા ગયા ભાવમાં બહુ જ સારો પ્રયત્ન કર્યો હશે તો તમને આવી સારી પરિસ્થિતિ મળી. હવે આવતા ભાવમાં આપણને આના કરતાં વધારે સારી પરિસ્થિતિ જોઈએ છે. તો આ ભાવમાં આપણને જે સંયોગો મળ્યા છે એને વફાદાર રહીને આપણે કાર્ય કરવું જોઈએ. આપણે જે સ્થિતિમાં હોઈએ એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણી જેટલી શક્તિ હોય એટલી આપણી સંતોની સેવા કરીએ, સમાજની સેવા કરીએ, આપણું ચરિત્ર એકદમ શુદ્ધ રાખીએ અને શુદ્ધ ચરિત્રનું આચરણ કરીને કોઈ વ્યસનોમાં લુપ્ત ન થઈને આપણે જો આગળ વધવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ આપણને પરમાત્મા સાથ આપે છે. ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં કંઈક ને કંઈક આપણને સારો રસ્તો સુજાડી દેશે અને આવતા ભાવમાં આપણે આના કરતાં વધારે સારી પરિસ્થિતિ આપણને મળે અને પરંપરાએ જે સ્થાને પરમાત્મા છે એ સ્થાને પછી આપણે પહોંચી શકીએ છીએ. શરત એક જ છે, આપણને જે પરિસ્થિતિ મળી છે એને વફાદાર રહીને સારા કાર્યો કરો. ગદ્દારી નહીં, આપણને વિશ્વાસઘાત કોઈનો નહીં, ચરિત્ર એકદમ શુદ્ધ રાખે. કોઈ વિશ્વાસ મૂક્યો તેમાં ખરું ઉતરવાનું. હા. સાહેબજીના ગુરુ મહારાજ આચાર્ય ભગવાન મુચંદ્ર સાગર સ્વામી મહારાજ
જેમની પ્રેરણાથી વલ્લભીપુર જતા રસ્તામાં અયોધ્યાપુરમ નામનું બહુ જ વિશ્વવિખ્યાત એક તીર્થનું નિર્માણ થયું છે. ત્યાં પણ ગુરુકુલ પદ્ધતિ ચાલી રહી છે અને લગભગ 125થી 150 દીકરાઓ કે જેને શિક્ષણ પોસાતું હોય જેના પરિવાર એવા પરિવારને સાહેબજીની પ્રેરણાથી એમના ભક્તો દ્વારા ત્યાં શિક્ષણ પ્રશિક્ષણ બધું અપાતું હોય છે. અને એમાંથી પણ કેટલાક વ્યક્તિઓ એવા આગળ વધે છે કે જે અમારા જેવા સંત બને છે. એમાંથી એક દીકરો હમણાં અમારી જોડે જ છે કે જે ગુરુકુલની અંદર ભણતા હતા અને તેના પછી એમને સારું શિક્ષણ સંસ્કારો પ્રાપ્ત થયા પછી એમને પણ એવી ઈચ્છા થઈ કે હું સંત બની છે. પોતે સંત બનીને અમારી જોડે હતા. શિક્ષાદાન, વિદ્યાદાન મોટું દાન, હા, અન્નદાન, વિદ્યાદાન. સૌથી મોટું દાન સંસ્કાર દાન. જો તમે સંસ્કારો સારા આપશો ને તો એ પછી બધું જ ઓટોમેટિક એની પાસે આવી જશે. તમે આ બે દીકરીઓને શિક્ષા આપી, સાથે સાથે સારા સંસ્કારો આપ્યા, તો એ સારા સંસ્કારો આ દીકરીઓ જ્યારે મોટી થશે ત્યારે આવા બીજા ઘણા બધા ગુરુકુલો કે આશ્રમો પોતે ખોલશે અથવા તો એમાં સેવા પણ આપશે. પરંતુ જો સંસ્કાર દાન નહીં કરી અને માત્ર શિક્ષણ દાન કરી તો પછી અહીંયા જેટલી દીકરીઓ 1 રૂપિયા ચાર્જ નથી, બધા દાતા દ્વારા ફ્રીમાં જ ચાલે છે. એ બધી વસ્તુ બરાબર. હવે આ લોકો જ્યારે મોટા બને, માની લો કે એ લોકો પણ જોબ કરે છે કે કોઈ બી થાય મોટા બન્યા પછી, તો એ લોકોને હમણાંથી એવા સંસ્કાર હોવા જોઈએ કે જે સંસ્થાના મદદથી અમે અહીંયા સુધી પહોંચ્યા છે. હવે અમારી પણ એક કર્તવ્ય છે, એક સાંકળ બનીને આપણે સંસ્થાને વફાદાર રહીએ. હમણાં કેવું છે કે આ એક ગુણ છે. જેને રહીએ ને વફાદાર રહે. હા. સંસ્થામાં જ્યાં રહી, જ્યાં ખાઈ પી ગયા એને વફાદાર રહે. એટલે આપણે એ લોકો બદલો આપે એવી ભાવનાથી ઉપકાર નથી કરતા, હા, પણ એમને મફતનો ઉપકાર સ્વીકારવાનો પડે. એ 5 બીજી દીકરીઓને ભણાવી ભણાવી શકે. હું એ મારું પ્રવચન એ જ હોય કે એક સાંકળ બનીને રહેવાનું. અત્યારે અમે તમને ભણાવી, પછી તમારે ભણાવવાનું. બરાબર છે. અમે આમ જૈન મુનિ ભગવંત કહેવીએ, હા, પરંતુ અમને એવું લાગે કે આ જગ્યાએ આ વસ્તુની નિર્માણની જરૂર છે, તો એમાં ધર્મનો કોઈ વચ્ચે અમને સંબંધ આવતો નથી. જેમ કે અમે વિહાર કરીને એક ઊંઝાની બાજુમાં સૂરજ નામનું ધામ છે, ત્યાં આગળ ગયા. તો અમને તો એ વખતે દીક્ષા નહોતી થઈ. હું હતો અને મારી સાથે અમારે મોટા ગુરુ મહારાજ હેમચંદ્ર સાગર સ્વામી મહારાજ બધા અમે સાથે હતા. 4-5 મુનિ ભગવંતો હતા અને વિહાર કરતા પહોંચ્યા. અને આજ રીતે સવારનો સમય થઈ ગયો અને હવે તડકો વધતો હતો, અમારે રોકાવું હતું. ગામવાળાને પૂછ્યું તો ગામવાળા એક સ્કૂલ ખોલી આપી. તો સ્કૂલમાં રોકાયા અમે. હવે અમારા આચાર્ય ભગવંતની આદત કેવી છે કે જે જગ્યાએ રોકાઈએ ને એ જગ્યાની પૂરી માહિતી લેવાની. હા. જો ગામમાં રોકાયા તો ગામમાં કેટલા ઘરો છે, હિન્દુઓના કેટલા ઘરો છે, મુસલમાનના કેટલા ઘરો છે, ગામની સ્થિતિ કેવી છે, આ બધી માહિતી લેવાની. તો ગુરુ મહારાજે પ્રેરણા કરી કે ભાઈ અમે આખો દિવસ રોકાયા છીએ અને તમારા ત્યાંથી જ રોટલો વગેરે લઈશું, તો અમારી પણ ફરજ છે કે તમને કંઈક ઉપદેશ આપીએ. તો તમે સભા એટલે ધર્મ સભાનું આયોજન આપણે રાતે કરીએ, તો તમે બધા આવજો કથા સાંભળવા માટે. હવે સાંજના સમયે બધાનું પતી ગયું એટલે ગામમાં તો બધા ભેગા તરત થઈ જાય. તો 100-150 ભાઈઓ અને બીજા બહેનો ગામના જેટલા હતા બધા આવ્યા અને સાહેબજી પ્રેરણા કરી, બોલો કેમ છો? કે ગામવાળાએ બધાએ કીધું કે ગુરુ મહારાજ તમારી દયા છે, ગામમાં કોઈ દુઃખી નથી. અમારે કોઈ ભિક્ષુકને શોધવો હોય ને તો અમને તકલીફ પડે, ગામમાં કોઈ માગવા માટે જ આવતું નથી. તો અમે એટલા માટે દુઃખી છીએ, બધા જ સુખી છે અને બધાના બંગલા પણ થઈ ગયા છે આપના આશીર્વાદથી. બધાના ખેતરો છે, ધંધો પાણી, છોકરાઓ પણ બધું સારું છે. ગુરુ મહારાજે કીધું કે આ બધું જ સારું હોવા છતાં મને એક વાતનું બહુ જ દુઃખ છે. ગામવાળાએ પૂછ્યું શું? તો સાહેબજીએ કહ્યું કે આટલું મોટું ગામ હોવા છતાં અને તમારી પાસે આટલી સંપત્તિ હોવા છતાં ભગવાનને રહેવા માટે તમે કોઈ સ્થાન બનાવ્યું નથી. એટલે આખા ગામમાં કોઈ મંદિર જ નહોતું. તો એક સ્થાન તો આપણું હોવું જોઈએ ને કે જ્યાં આપણે આપણું ખાલી કરીએ, આપણે સમર્પિત કરીએ. જેને આપણને આપ્યું છે તો એને આપણે તો કંઈક તો ધરવું જોઈએ ને. તો એ લોકોને ભાવના થઈ કે સારું તમે પ્રેરણા કરો સાહેબ, અહીં બધી જગ્યાએ ફાળો ઉઘરાવીશું અને ફાળો ઉઘરાવીને પછી એમાંથી મંદિર બનાવીશું. તો સાહેબજી પાછા નારાજ થયા. તો એમને પ્રેરણા કરી તમારું બધાનું પોતાનું ઘર જ્યારે બનાવવું હતું ત્યારે તમે બધે ફાળો ઉઘરાવવા માટે ગયા હતા? તો કે ના. તો કે તમારું ઘર બનાવવા માટે
તમે બીજા પાસે માગવા જતા નથી. અને જેણે આપણને આપ્યું છે હા. એનું મંદિર બનાવવું હોય તો તમે બાજુના ગામમાં ફાળો ઉઘરાવવા જશો, એમ આમ નહીં ચાલે. અહીંયા જેટલા બેઠા છે એ બધાએ પોતાની શક્તિ અનુસાર અત્યારે જ ટીપ કરવાની છે અને આપણે અહીંયા મંદિરનું નિર્માણ કરવાનું છે અને તમને જે ઈષ્ટ હોય એ ભગવાનને આપણે પ્રતિષ્ઠા કરીશું. એટલે બધાએ નક્કી કર્યું આપણે શિવજીનું મંદિર બનાવીએ, શિવાલય. તો બધાએ રૂપિયા લખાયા અને ટીપ થતાં થતાં બહુ જ સારી ટીપ થઈ, એટલે કરોડ ઉપરની ટીપ થઈ. પછી અમે તો વિહાર કરી ગયા અને એ લોકોએ ટીપ ચાલુ રાખી અને 5 વર્ષ પછી અમને એ ગામવાળા પત્રિકા આપવા માટે આવ્યા કે આચાર્ય ભગવાન તમારી પ્રેરણાથી એક સરસ મજાનું શિવાલય તૈયાર થઈ ગયું છે અને એની પ્રતિષ્ઠા માટે તમે પધારો. પછી આચાર્ય મહારાજે આશીર્વાદ પણ ત્યાં આગળ મોકલ્યા હતા. ભગવાને જ મોકલા હોય ને કોને મોકલા હોય હે? એટલે અને આજે પણ ત્યાં આગળ એક શિલાલેખ લાગ્યો છે કે જૈન આચાર્ય ભગવંતે શિવાલય બધે આવો એક પહેલો કિસ્સો હશે. એટલે અમારા સાહેબજીની એવી ભાવના છે કે મંદિર એક એવું સ્થાન છે ને ત્યાંથી આપણી ભાવનાઓ બદલાય છે. જે હોટલમાં, થિયેટરમાં કે પર્યટન સ્થળોમાં એ ભાવનાઓ બદલાતી નથી. મંદિર તો હોવું જ જોઈએ જેથી આપણી ભાવનાઓ બદલાય અને આપણી ભાવના બદલાશે તો એનાથી આખો સમાજ બદલાશે. હું એમ છે ને આજે જ એવું વિચારું, હું દોડા દોડથી થાકી જાઉં ને મને એવું થતું હતું કોઈને આપી દઉં અને હવે હું શાંતિથી ભજન કરું. ના બેન, એવું નહીં કરો. કારણ કે ભગવાને તમને સૌથી પહેલાં તો આવો વિચાર આપ્યો કે તું તારી જિંદગીને છોડીને આ દીકરીઓની સેવા કર. કેમ કે આવો વિચાર આપો ને એ પણ આ જમાનામાં દુર્લભ છે. કેમ કે તમારી ઉંમર કંઈ બહુ મોટી દેખાતી નથી. 40 હા 40 છે. અને આશ્રમ કેટલા વર્ષથી ચાલે છે? 2 વર્ષ. 2 વર્ષથી આશ્રમ ચાલે છે. તમે આમ સેવા 5 વર્ષથી કરતી, ઝૂંપડપટ્ટી બાળકોને પેલા ભણાવતી, એને જમાડવા જતી, વડીલ બાને યાત્રા કરાવતી. મેં પણ એટલે જે શક્તિ મળી છે ને આ શક્તિ તો તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી આ સેવા તમારી ચાલુ રહેશે. એવા અમારા પણ તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે અને ભગવાન તમને આવી શક્તિ આપતા જ રહેશે. શરીર પણ એકદમ સ્વસ્થ રહેશે અને તમારી ભાવનાઓ પણ શુદ્ધ રહેશે. દીકરીઓને આવી રીતે જ તૈયાર કરો અને દીકરીઓમાં શૌર્ય પ્રત્યે, પરાક્રમ પ્રત્યે અને સંસ્કારો જળવાય એવી જ સતત ને સતત પ્રેરણા તમે કરતા રહો. અને આ જે સેવા યજ્ઞ તમે ચાલુ કર્યો છે એ બહુ જ સારો છે. અમે એમનીમાં આશીર્વાદ આપીએ છીએ. અમારા ગુરુ મહારાજને પણ જણાવીશું જે આ તરફથી નીકળતા હશે ચોક્કસ અહીંયા પગલાં પાડશે. ના ના, બહુ સરસ. એટલે અમારો આમ નિયમ છે કે રાત્રે આવી રીતે બહેનો જોડે સંસર્ગ કે પરિચય વાતોચીતો અમે કરીએ નહીં, પરંતુ એક તો સ્થાન તમારી એવું કહેવાય અને અમારો પરિચય તમને આપવો જરૂરી એટલા માટે કે તમને ખ્યાલ પણ આવે કે વિશ્વાસ બેસે કે સાધુ સંતો, જૈન મુનિ ભગવાન તો સૂચિત છે. એટલા માટે તમારી સાથે આ બધી વાતો શેર કરી છે. તમે ગરમીમાં સૂશો ને આ અમારો આચાર એટલે કે અમારો આચાર તો અમે ધારતા તો તમારા એસી વાળી રૂમમાં જઈ શકતા હતા, પરંતુ જો એસીમાં રહીને પછી અમારામાંના ભાઈમાં કે તમારામાં બહુ ફરક ન પડે અને એટલા માટે જ અમારા ભગવાને આજ્ઞા કરી છે કે જ્યાં પર જવું હોય એ તમારે પગપાળા જ જવાનું. કારણ કે પગપાળા ચાલશો તો એક ગામથી બીજે ગામ બધા જ ગામોનો તમને સત્સંગ થશે, સંપર્ક થશે, નવા નવા અનુભવો મળશે અને તમે ગામવાળાને કંઈક આપી શકશો. અમારા ગુરુ મહારાજે એમના જીવનમાં 20,000થી વધારે લોકોને માંસાહારનો ત્યાગ કરાવ્યો છે. બસ આ જ રીતે ગામમાં જાય, રાત્રે સભા કરે અને એમાં પછી સમજાવે કે માંસાહાર શું ચીજ છે, દારૂ શું ચીજ છે, કે એનાથી શું નુકસાન થાય છે, એ બધું સમજાય ને એ લોકોને પછી એમાંથી પાછા આપવાનો વ્રત આપે નિયમ. અમારી આ ભૂમિ કઈ બળવાળી છે, અમે નથી કરતા, પણ આ જે જગ્યા છે ને એને વિષ્ણુભાઈ ઈ બળવાળી. મારા કોઈ બધા સારા વિચારવા ન હોય કે ઘણાને એવું કે બેન એકલા છે ને તો ઘણા લોકો મને છેતરવા આવ્યા, પણ એ છેતરવા આવે ને તો એનો ચહેરો ખુલ્લો પડી જાય. અચ્છા, ભગવાને એટલી અમારી રક્ષા કરી છે કે તમે વાત જ ન પૂછો. આ બનતું હતું ત્યારે એકને ખાટલો નાખીને રોડ ઉપર સુધી. શું વાત છે? તમે આ ભાઈ સાક્ષી.
તમારી પણ હિંમત બહુ કહેવાય, બહુ સારી કહેવાય. ભગવાન આ જગ્યાની કહું ને અમારે નથી સેવા કરી, ભગવાન કરાવે છે. સાચી વાત છે. અમારી કોઈ તેવડ નથી. તમે મૂળ આ ગામના જ છો? ના, હું રાજકોટની છું. તમે રાજકોટના છો? મારું જન્મભૂમિ ગોંડલ પાસે ગુંદાળા. અચ્છા. મેં પંખો અને એસી એટલી નથી વાપરતા કે હવામાં પણ જીવ છે અને અગ્નિમાં પણ જીવ છે. પંખો અગ્નિથી ચાલે, એસી અગ્નિથી ચાલે. ઇલેક્ટ્રિસિટી એટલે અગ્નિ છે. તો પંખો ચલાવવામાં, એસી ચલાવવામાં એ અગ્નિના જીવોને દુઃખ પડે છે. પંખો ચાલે, એસી ચાલે તો એનાથી હવાના જીવોને પણ દુઃખ પડે છે. તો પોતાના સુખ નિમિત્તે નાના જીવોને પણ દુઃખ ન પડે, આ મારા ભગવાનની આજ્ઞા છે. એટલે એના માટે અમે પંખો છીએ. અને પર્યાવરણને પણ એસી દ્વારા નુકસાન ખૂબ થાય છે. ઇલેક્ટ્રિસિટી વધારે આ ભૂમિનું કંઈક હશે. હું આ કેટલી વાર ભાઈને કહેતી હોઉં છું કે આ ભૂમિ કેટલી દીકરીઓ બને છે? 38 તો એની 500 તો એવા છે. આજુબાજુની જમીન પણ તમને મળી જાય. બહુ જ થોડા સમયમાં તમારા જેવી જ કોઈક બેન સારી તમને અહીંયા હેલ્પ કરવા માટે મળી રહેશે. થોડુંક તમે ઇન્વેસ્ટિગેશન કરતા રહેજો. તો જેમ તમે સેવા કરો છો, અત્યારે તમે એકલા જ છો, તો બેનો છે બેનો છે બીજા? 3 બેનો વેકેશન કરવા ગયા. અચ્છા, વેકેશન. જેવું છે, સમાજમાં ઘણા બધા લોકોને સેવા કરવી હોય છે, હા. પણ કોઈ એ નથી આગેવાની મળતું. લેવા વાળું હા, જોઈએ. આગેવાની લેવા. અને આમના બિચારા જેવા વ્યક્તિ પરિવારે આગેવાની કેપેબલ ન હોય. બરાબર આ છે. દાન ઉપર એ બિચારા કેટલું બરાબર જીવે. બરાબર બરાબર છે. એટલે ભગવાને આ તો આપણને હા, એટલે તમને બરાબર છે. અને ખૂબ ભગવાન એવું કાંઈ નહોતું, પણ એટલા 4 હાથ છે ને ભગવાનના, કે ભગવાનનો આભાર માને ને એટલો ઓછો રહે. સાચી વાત છે. એટલો ઓછો રહે. અને તમે રાજી લેજો ને એવા આશીર્વાદ દેજો. એક મારું બે સંકલ્પ 500 ની બધું ન થાય કાંઈ નહીં, પણ અહીંયા લાખો લોકો તમે એવું કરવું પડશે. હા હા. મને દીકરીઓ તો ભલે આપી રહી વાંધો નહીં, પણ અહીંયા લાખો લોકો એક દિવસ પ્રસાદ લેતા હોય. હું ભગવાન પાસે માગું તો વાગલું જ માગલું રોજ, બીજું કાંઈ નથી જોતું. કાંઈ અને આનો તો વિકાસ થશે, દિન પ્રતિદિન વિકાસ થશે. કેમ કે જે દીકરીઓ અહીંયા ભણે છે એ લોકોના જ આશીર્વાદ, એ લોકોની જ સારી શુભેચ્છાઓ તમને મળતી હશે. કે એ પણ પોતે અમારી પૂર્વ અવસ્થા થઈ હતી અને હવે અત્યારે એવી અવસ્થા છે. પૂછો કાંઈક દીકરીમાં શું કાંઈક તમને કેવું લાગે છે અહીંયા? જોશથી બોલવાનું મજા આવે. મજા આવે છે? શું શીખવાડે છે? તું તારા વિચાર બોલ, પછી તું તારા બોલો. આપણે હું તો દીકરીઓને કહું કે તમે ભણો, તમે ભણશો તો વિદેશ સુધી પહોંચાડવાની લાઈન આપણી પાસે છે. કેમ કે આપણે પોતાની ત્યાં કંપની છે, એના સ્પોન્સર વિઝા ઉપર આપણે લઈ જઈશું. બરાબર છે. 5 જશે ને તો 50 ની ભણાવશે. બરાબર છે. વિદેશ જાઓ બરાબર છે. અમે તો આપણી સંસ્કૃતિ નહીં ભૂલવાની. હા અમારી ઘરે મારા જ અત્યારે હું બતાવું હમણાં તમે લંડન નાના નાના છે છોકરા, સ્કૂલે જાય તો પેલા ભગવાનની પૂજા કરી જવાની. અચ્છા. અને નિયમ ધર્મ બધા બહેનોનાય પાડવાના અને ભાઈઓનાય પાડવાના. એટલે અમે છે ને લગભગ અત્યારે યુવક મોટો થાય છે ને એટલે એ આઉટ ઓફ જતા રહે છે અને એક વખત ગયા પછી પાછા નથી આવતા. એટલે અમારી જોડે જે આશીર્વાદ લેવા આવે ને એને અમે આઉટ ઓફ જવાના આશીર્વાદ આપતા ના નથી. ના જાય, પણ એને કઈ સંસ્કૃતિ નહીં ભૂલવાની. એટલે Main આપણી એ જે જાય છે ને એક જાય છે ને, કેમ કે આ દીકરી ગઈ ને તો આ તો અહીંયાથી શીખીને જાય છે, પરંતુ એના પછી બીજી ત્રીજી ચોથી પેઢી આવે ને એ નથી શીખતા. એ નથી શીખતી. અને આપણું બુદ્ધિધન છે ને બહાર વપરાય છે. અમારા ઘરમાં 16 વ્યક્તિ લંડન, 3 ભાઈ, 3 એના વાઈફો, એના બાળકો. ફિક્સ ભેગું જ જમવાનું, ભેગું જ રહેવાનું, ગુજરાતી જ બોલવાનું. અચ્છા. જુદું નહીં, કિચન જુદું નહીં. આજે કોઠામાં બધા અમારા જે આપણા ગુજરાતી બિઝનેસ સંતો જાતે એ પણ પ્રવચન આપે કે વિદેશમાં આવી રીતના રહીએ ને પેલું છે. અચ્છા. સારી વાત છે, પણ એવા બહુ ઓછા લોકો જ રાખે, બહુ ઓછા લોકો જ રાખે. એટલે અમે તો એમ કહીએ છીએ કે અંગ્રેજોએ ભારતમાંથી ઘણું બધું લઈ ગયા છે, હા. ખૂબ બધું લઈ ગયા છે. હા.
હવે આપણે જો એનો બદલો લેવો હોય હા. તો આપણું બુદ્ધિધન અહીંયા જ વાપરીને એ લોકોની મૂડી અહીંયા આવે ને એ હું ઈ જ કહું કે આપણા ત્યાં બોલે છે પણ આપણા દેશ માટે પછી દીન હા. દુખિયાની સેવામાં વાપરો. વપરાય. હું ત્યાં જાઉં ને તો મારો પેલો શબ્દ આ જ આપું બધાને કે તમે અહીંયા ભલે કમાઈને તમે જ્યાં રૂપિયા અહીંયા મોકલો. હા અને અહીંયા દીન દુખિયાની અને કરે છે આપણા વાળા લગભગ અહીંયા બહુ સેવા કરે છે. ઘણા લોકો કરતા. જે વિદેશથી સેવા થાય છે ને એટલી આપણે અહીં ન કરી શકીએ સ્વામિનારાયણ સંસ્થામાં બહારથી કોઈ પૈસા બહુ આવે છે. અને ઈ લોકો જ સેવા કરી શકે આપણાથી એટલી ન કરી શકે. આખો આશ્રમ અત્યારે આખો કહું તો લંડન થકી બને છે 2 કરોડ. કોઈનું નામ પણ હા કોઈને છે જેને આપવું એના છે અને અમે ઈ તો ના જ પાડે પણ અમે એમ કહી કે કોઈ આશ્રમમાં જોવે ને તો એને પ્રેરણા મળે. પ્રેરણા મળે ને એ બરાબર નામ તો હોય. હા એટલે હું કોઈનું જમણવાર આવે તો જમણવાર એમ કહું કે નામ આપો બરાબર. તમારામાંથી બીજાને પ્રેરણા મળશે. પ્રેરણા દેખાવો કરવા માટે નથી. અત્યારે શું સોશિયલ મીડિયા છે એટલે આપવું પડે. અમારા ગુરુ મહારાજનું જે આશ્રમ ચાલે છે એમાંથી આ બાળકે દીક્ષા લીધી અને હમણાં એમને ઇન્દોરમાં 4000 લોકોની વચ્ચે એક એવું પ્રવચન કર્યું કે જે પ્રવચનમાં 5 અક્ષરનો ઉપયોગ નહીં કર્યો. પ પ પ પ અને મ આ 5 અક્ષરનો ઉપયોગ નહીં કર્યો. સતત 22 મિનિટ સુધી આ મહારાજે પ્રવચન આપ્યું અને એ પ્રવચનમાં 5માંથી એક પણ અક્ષરનો ઉપયોગ નહીં કર્યો. અત્યારે ત્યાગ કરવો ને એ બહુ મોટી વસ્તુ છે. એટલે બ્રહ્મચર્ય પાળી જીવનને ત્યાગ કરવો આ બહુ વિલાસમાં અને 12 વર્ષની ઉંમરે એમને સંદેશ આપ્યો. અમાર તો આજે આમ કહીને તો અમારું તો આશ્રમ બહુ ધન્ય બને બહુ એટલે બહુ ધન્ય છે. નહીં તો અમારી મુખ્ય 2 આજ્ઞા ગુરુ મહારાજે કહી છે. એક વિહાર કરતાં કરતાં જવાનું અને લોકોના ઘરેથી ભિક્ષા લાવીને પછી આહાર લેવાનો. અમે સવારે શું આપી શકીએ તમને? ને અમારે સવારે અમે વહેલા નીકળી જઈએ છીએ એટલે સવારે કંઈ નહીં ચાલે. તો અમારે સૂર્યોદય પછી જ બધું ચાલે. સૂર્યોદય પછી જ બધું ચાલે. તમે જગ્યા આપી એનાથી મોટું બીજું કંઈ નથી. હા એ એટલે તો અમારી થોડી છે. આ તો પ્રભુની જગ્યા છે. આ તો વ્યવસ્થા ભાગરૂપે સંભાળી છે. આ તો ભગવાનની છે. એટલે ફરીથી ક્યારેક આવીશું તો દિવસે રોકાઈશું. અમારે આશીર્વાદ માટે અમે છે ને આમાં ચંદનનો પાવડર અમારા ગુરુ મહારાજ અમને અભિમંત્રિત કરીને આપે પરંપરામાં અને એને એમાં સારી સારી વસ્તુઓ હોય અને આશીર્વાદ આપવા માટે અમે મંત્ર જાપ બોલવા મસ્તક ઉપર અને નાખીએ એ રીતે અમે આશીર્વાદ આપીએ છીએ. તો અમે તમને પણ એ રીતે તમે હાથ જોડીને મસ્તક નમો. તમારા ભગવાનનું સ્મરણ કરો. આવી જાઓ. તમારા કેટલા ભાગ કહેવાય જાવ. કેટલા ભાગ્ય હોય ને ત્યારે આવું બધું થાય. તમે જાજો. તમે કઈ ઓછા ભાગવાળી નથી બહુ કહેવાય. થેન્ક યુ. તમે પધાર્યા અને પધારતા રહેજો. જો આમાં લગભગ 12 કે 13 જેટલી સ્ટોરી છે તો બધી તમારે વાંચવાની અને એક 13માંથી કોઈ પણ એકને રોલ મોડલ બનાવીને એના જેવું તમારે લોકોએ બનવાનું છે. બરાબર? એ બધી વાંચી લેજો અને પછી સંભળાવો. આ સાચી દીધી.